અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના પ્રભારી ઋષિકેશભાઈ પટેલની આગેવાનીમાં આ બેઠક યોજાઈ, જેમાં કોર્પોરેટરો, ધારાસભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। બાપુનગર, ઠક્કર બાપાનગર, નરોડાના કોર્પોરેટર અને ધારાસભ્ય હાજર રહ્યા, તો સૈજપુર, કુબેરનગર સહિતના વિસ્તારોના કોર્પોરેટરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ કુશવાહા પણ હાજર રહ્યા। અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં, જેમાં દિનેશભાઈ કુશવાહાએ જાણકારી આપી છે। કહ્યું છે કે આજે શહેરના ઉત્તર ઝોનની બેઠક થઈ, તબક્કાવાર એક બાદ એક ઝોનની બેઠક થવાની છે, જેમાં રસ્તા, દબાણ, ટ્રાફિક સહિતના જે મુદ્દાઓ છે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં જે લાભ થતા હોય એવા વિષયો સત્વરે કોર્પોરેશન તરફથી થઈ જાય એની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। એના માટેની ચર્ચાઓ અલગ અલગ કોર્પોરેટરો અને અલગ અલગ ધારાસભ્યો દરેકની જોડે સવાલો લેવામાં આવ્યા હતા કે તમારા ત્યાંના જે નજીકના 2 મહિનામાં સરસ રીતે કામ પતી જાય એવા જે સવાલો છે એ સવાલો તમે અમને આપો અને એનો નિકાલ કરીને સત્વરે કોર્પોરેશનને જોડે રાખી જે રીતના ઉત્પ્રેરક મેળવી કોઈ પ્રક્રિયા પાસ થાય એ રીતના અમારા મંત્રી, પ્રભારી મંત્રી શ્રી આઈ અને કમિશનર અને જે બી ઝોનના ઇન્ચાર્જો છે દરેકને વાત કરી છે। અને અમારે નાના જે પ્રશ્નો છે, ટ્રાફિકની સમસ્યાના હોય કે બીજા જે પ્રશ્નો છે પોતાના એરિયાના જે હોય, જે કામ બિલકુલ 2 મહિનાની અંદર આપણે એનું લોકાર્પણ કરી શકીએ એવા કોઈ કાર્યક્રમો છે, બધાની લિસ્ટ બનાવવામાં આવી।